નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સૈયદ રાજપરા ગામમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો, જેમાં ઘરમાં અંદર પ્રવેશી અને ઘરના અંદર રાખેલા એક પેટીમાં સોનાના દાગીના અને રોકડ રૂપિયા 4 લાખ, ટોટલ મળીને 6 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલની ચોરી થયેલી. આ ગુનો અનડિટેક હોય, પોલીસ મહાનિરીક્ષક સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવા માટે શરૂઆતથી પ્રયત્ન કરવામાં આવેલા અને એમના આ પ્રયત્નો અને એમને મળેલ બાતમીથી આ ગુનો એમને ડિટેક્ટ કર્યો છે, જેમાં ગુનો કરનાર એક બહેન છે, એ જે ફરિયાદી છે એના પડોશમાં જ રહે છે અને એના જે પોતે ધર્મના ભાઈ બનાવેલા એક ભાઈ જે એના પિયરના ગામના છે, એ 2 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવે છે અને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ, રોકડ નાણાં 4 લાખ તથા સોના ચાંદીના દાગીના રિકવર કરવામાં એલસીબીને સફળતા મળી છે. હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ નવાબંદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કરી રહ્યા છે.